ધોરણ 12 આર્ટ્સ પાઠ 20 મુદ્રા નામ ધનમ પ્રોક્તમ મુદ્રા નામે ધન કહેવાયું છે। આ પાઠમાં ધન અથવા તો મુદ્રાની વાત કરવામાં આવેલી છે। માનવ જીવનના 4 પુરુષાર્થ તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માનવામાં આવ્યા છે। આમાંથી જે અર્થ છે તેમાં જીવન જીવવા માટેના આવશ્યક પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર, પશુઓ, ગૃહ જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન કે અર્થ જ છે। માનવ જીવનના એક લક્ષ્ય તરીકે આ ધન કે અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે। પ્રાચીન સમયમાં ઘણે ભાગે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી, એ પછી જ્યારે તેને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા પડતી ત્યારે તે પોતે જ ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી તેના બદલામાં તે વ્યક્તિએ ઉત્પન્ન કરેલી વસ્તુને મેળવી લેતી। આમ વસ્તુને બદલે વસ્તુની આપ-લે કરાતી। આને વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં કોઈ વસ્તુ આપણે ખેતીમાં ઉત્પાદન થયું, માનો કે ઘઉંનું ઉત્પાદન થયું ને એના બદલે બાજરીની જરૂર છે, તો જેણે બાજરીનું ઉત્પાદન કરેલું છે એને ઘઉં આપી અને એના બદલામાં બાજરી મેળવતા, તો એને વિનિમય પદ્ધતિ કહેવાતી। ત્યારે પૈસાના માધ્યમ દ્વારા કોઈ વસ્તુની લે-વેચ ન થતી, વિનિમય માધ્યમ દ્વારા થતી। સમય જતાં આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતીક કે માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવા લાગી। આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ બન્યું હોય તો તે છે મુદ્રા। આમ આ મુદ્રા પણ એક પ્રકારનું ધન કે અર્થ છે। વૈવિધ્યસભર મુદ્રાઓની પરિકલ્પનામાં પ્રાચીન કાળથી જ ભારત દેશ અગ્રણી રહ્યો છે। ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી તેટલી વિશ્વના કોઈ અન્ય દેશમાં પ્રચલિત બની શકી નથી। એ જમાનામાં આ મુદ્રાઓ ધાતુમય હતી। એ પછી લગભગ 18મી થી 19મી સદીથી કાગળની એટલે કરગજી મુદ્રા અસ્તિત્વમાં આવી છે। પહેલા છે એ સિક્કા હતા, મુદ્રા તરીકે સિક્કાઓ છે એ પ્રચલિત હતા। ત્યાર પછી 18મી કે 19મી સદીમાં કાગળની મુદ્રા જે નોટ તરીકે આપણે ઓળખીએ છીએ એ અસ્તિત્વમાં આવી છે। હવે પાઠ જોઈએ। શિષ્ય આમાં શિષ્ય અને ગુરુ છે એ બંને વાતચીત કરે છે અને એના આધારે મુદ્રા એટલે કે ધનની વાત કરવામાં આવેલી છે। શિષ્ય કહે છે ગુરુવર્યા સાદરમ નમો નમઃ, હે આદરણીય ગુરુજી પ્રણામ। ગુરુ કહે છે વર્ધતામ એટલે કે વૃદ્ધિ પામો, આગળ વધો। શિષ્ય અધ્ય મયા એકમ પદ્યમ પઠિતમ, અધ્ય એટલે આજે, મયા એટલે મેં, એકમ એટલે એક, પદ્યમ એટલે પાઠ, પદ્યમ એટલે શ્લોક, પઠિતમ એટલે વાંચ્યો હતો। આજે મેં એક શ્લોક વાંચ્યો હતો। યસ્યા અસ્તિ મુદ્રા સહ નરઃ કુલીનઃ સ એવ વિદ્વાન સ ચ માનનીય સ એવ નેતા સ ચ રક્ષણીય સર્વે ગુણા તામનુયાન્તિ લોકે। યસ્યા મુદ્રા અસ્તિ સહ નરઃ કુલીનઃ, યસ્યા મુદ્રા અસ્તિ, યસ્યા એટલે જેની પાસે મુદ્રા અસ્તિ એટલે મુદ્રા છે અથવા તો ચલણ છે, જેની પાસે ચલણ છે, સહ નર કુલીન તે નર કુલીન છે, બે નર છે કુળવાન છે, સહ એવ વિદ્વાન તે જ શાસ્ત્રોનો વિદ્વાન એટલે શાસ્ત્રોનો જાણકાર છે, સ ચ માનનીય તે જ આદરણીય છે, સ એવ નેતા તે જ નેતા અથવા તો આગેવાન છે, સ ચ રક્ષણીય તે જ રક્ષણ કરવા યોગ્ય મનાય છે, સર્વે ગુણા તામનુયંતી લોકે, સર્વે ગુણા એટલે બધા ગુણો, તામનુયાન્તિ લોકે, લોકે એટલે જગતમાં સર્વે ગુણો તેને અનુયંતી એટલે અનુસરે છે, જગતમાં બધા ગુણો તેને અનુસરે છે। જેની પાસે ચલણ છે અથવા તો જેની પાસે નાણું છે તે નરકુલીન છે, તે જ શાસ્ત્રોનો જાણકાર છે, તે જ આદરણીય છે, તે જ આગેવાન છે, તે જ રક્ષણ કરવા માટે યોગ્ય મનાય છે, જગતમાં સર્વે ગુણો તેને અનુસરે છે। અસ્ય પદ્યસ્ય તાત્પર્ય જ્ઞાતુમ ઈચ્છામિ, અસ્ય પદ્યસ્ય આ શ્લોકનો તાત્પર્ય એટલે ભાવાર્થ, જ્ઞાતુમ એટલે જાણવા માટે, ઈચ્છામિ એટલે હું ઈચ્છું છું, હું આ શ્લોકનો ભાવાર્થ જાણવા માટે ઈચ્છું છું। ગુરુ કહે છે સાધુ શિષ્ય સાધુ એટલે કે શાબાશ, શિષ્ય શાબાશ। અસ્મિન
पद्ये मुद्राया महत्वं प्रतिपादितम् अस्ति। अस्मिन् पद्ये એટલે આ શ્લોકમાં મુદ્રાયા એટલે મુદ્રા અથવા તો સિક્કાનું મહત્વમ એટલે મહત્વ પ્રતિપાદિતમ અસ્તિ દર્શાવવામાં આવ્યું છે। આ શ્લોકમાં મુદ્રા અથવા તો સિક્કાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। શિષ્ય ગુરવઃ કેયં મુદ્રા ઇતિ ગુરુજી આ મુદ્રા શું છે? ગુરુજી કહે છે શૃણુ શિષ્ય શિષ્ય સાંભળ શૃણુ એટલે સાંભળ। मुद्रा नाम धनम प्रोक्तम विनिमयस्य साधनम मुद्रा नाम धनम विनिमयस्य साधनम प्रोक्तम मुद्रा नामे धनम એટલે ધન विनिमयस्य साधनम એટલે વિનિમયનું સાધન પ્રોક્તમ એટલે કહેવામાં આવે છે। મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવામાં આવે છે। धातुमयी तथा चान्या कर्ग जजा प्रकीर्तिता धातुमयी तथा तथा એટલે તેમજ ધાતુમયી ચ અન્ય કર્ગ જજા ધાતુમયી એટલે ધાતુની અને અન્ય એટલે બીજી કર્ગ જજા એટલે કાગળની મુદ્રા પ્રકીર્તિતા કહેવામાં આવે છે। તે બીજી ધાતુની અને કાગળની મુદ્રા કહેવામાં આવે છે। शिष्य शिष्य के छे एतयो प्राचीन तराका आ बन्नेमांथी एतयो आ बन्नेमांथी प्राचीन तरा એટલે प्राचीन का એટલે કઈ છે આ બંનેમાંથી प्राचीन કઈ છે? ગુરુ કે છે धातुमयी मुद्रा प्राचीन तरा अस्ति धातुमयी એટલે ધાતુનું મુદ્રા એટલે મુદ્રા અથવા તો ચલણ ધાતુનું ચલણ प्राचीन तरा એટલે प्राचीनतम છે। धातुનું ચલણ પ્રાચીનતમ છે। કર્ગજી મુદ્રા તું અર્વાચીના કર્ગજી એટલે કાગળનું મુદ્રા એટલે ચલણ તું એટલે તો અર્વાચીના એટલે અર્વાચીન અથવા તો આધુનિક અથવા તો અત્યારના સમયમાં કાગળનું ચલણ તો આધુનિક છે। વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમયા મુદ્રાયા પ્રયોગઃ ભારતવર્ષે પ્રાયઃ સાર્ધદ્વિસહસ્રवर्षेभ्यः પ્રચલતિ विनिमयस्य साधनत्वेन એટલે વિનિમયના સાધન રૂપે ધાતુમયા મુદ્રા એટલે ધાતુના ચલણનો પ્રયોગ એટલે ઉપયોગ અથવા તો પ્રયોગ ભારત વર્ષે એટલે ભારત દેશમાં પ્રાયઃ એટલે મોટા ભાગે સાર્ધદ્વિસહસ્ર વર્ષેભ્ય 2500 વર્ષ પહેલાથી પ્રચલતી એટલે પ્રચલિત છે। વિનિમયના સાધન રૂપે ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટા ભાગે 2500 વર્ષો પહેલાથી પ્રચલિત છે। એટલે કે ભારતમાં 2500 વર્ષ પહેલાથી આ જે ધાતુનું ચલણ છે અસ્તિત્વમાં આવેલું છે। પ્રાચીન કાલે એતા મુદ્રા સુવર્ણમયી રજતમયી તામ્રમયી ચ એતિ વિવિધા આસન प्राचीन काले एता प्राचीन काल में अथवा तो पहलाना समय में एता मुद्रा એટલે આ મુદ્રાઓ સુવર્ણમય એટલે સુવર્ણ એટલે કે સોનાની રજતમય એટલે ચાંદીની ચ તામ્રમય અને તામ્ર અથવા તો તાંબાની इति विविधा आसन एम विविध હતી। વિનિમયના સાધન રૂપે ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટા ભાગે 2500 વર્ષો પહેલાથી પ્રચલિત છે। પહેલાના સમયમાં આ મુદ્રા સુવર્ણની ચાંદીની અને તામ્રની એમ વિવિધ હતી। પરંતુ તદાનીમ કાગજ્ય મુદ્રા પ્રચલિતા ન આસન પરંતુ ત્યારે કાગજ્ય મુદ્રા એટલે કાગળની મુદ્રા પ્રચલિત ન આસન એટલે પ્રચલિત ન હતી। અત્યારે જે ચલણી નોટો છે એ ત્યારે પ્રચલિત ન હતી, એના બદલે સિક્કાઓ હતા, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી। शिष्य के गुरुवर्य हे गुरुजी एतयो कतमा मुद्रा अधिकम उपयुक्ता अस्ति एतयो कतमा मुद्रा आ बन्नेमांथी कई मुद्रा अधिकम એટલે વધારે उपयुक्ता उपयोगी अस्ति એટલે છે। આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુ કહે છે વત્સ પુત્ર एतयो धातुमयी मुद्रा अधिकम उपयुक्ता अस्ति आ બંનેમાંથી ધાતુમય મુદ્રા એટલે ધાતુમાંથી બનેલી મુદ્રા अधिकम उपयुक्ता अस्ति વધારે ઉપયોગી છે। આ બંનેમાંથી ધાતુમાંથી બનેલી મુદ્રા વધારે ઉપયોગી છે। શિષ્ય કહે છે કથમ શા માટે? ગુરુ
છે અત્ર બહુના કારણાની સંધિ, અત્ર એટલે એના, બહુની ઘણા બધા, કારણાની સંધિ એટલે કારણો છે, એના ઘણા બધા કારણો છે. તદ્યથા તે આ પ્રમાણે છે. ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનષ્ટા ન ભવતિ. ધાતુમયી મુદ્રા એટલે ધાતુમાંથી બનેલી મુદ્રા, શીઘ્રમ એટલે તરત જ અથવા તો ઝડપથી, વિનિષ્ટા ન ભવતિ નાશ પામતી નથી. ધાતુની બનેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. ઇયમ જલે નિમગ્ના અપી તથૈવ તિષ્ઠતિ. ઇયમ એટલે એ, જલે નિમગ્ના પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તથૈવ તિષ્ઠતિ તેમની તેમ જ રહે છે. તે પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તેમની તેમ જ રહે છે. તૈલસ્ય સંપર્કાદપી અસ્યા ઉપરી કોપી પ્રભાવ ન ભવતિ. તૈલસ્ય સંપર્કાદપી તેલનો સંપર્ક થવા છતાં પણ અસ્ય ઉપરી આના ઉપર કોપી પ્રભાવ ન ભવતિ કોઈ પણ અસર થતી નથી. તેલનો સંપર્ક થવા છતાં પણ આના પર કોઈ અસર થતી નથી. સ્વલ્પાત અગ્નેયમ સરળતયા રક્ષિતુમ શક્યતે. સ્વલ્પાત બહુ ઓછા, અગ્નિ એટલે અગ્નિથી, ઇયમ એટલે આને એટલે સિક્કાને અથવા તો મુદ્રાને, સરળતયા રક્ષિતુમ શક્યતે. સરળતયા એટલે સરળતાથી, રક્ષિતુમ એટલે રક્ષવાનું, શક્યતે એટલે શક્ય બને છે. બહુ ઓછા અગ્નિથી અને સરળતાથી રક્ષવાનું શક્ય બને છે. અથચ દેશે વિદેશે ચ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમયઃ કર્તુમ શક્યતે. અથ વળી દેશે ચ વિદેશે, દેશ અને વિદેશમાં, અનયા ધાતુમયી મુદ્રયા આ ધાતુની બનેલી મુદ્રાથી, વિનિમય કર્તુમ શક્યતે વિનિમય કરવાનું શક્ય બને છે. વળી દેશ અને વિદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને છે. એટલે કે કોઈ પણ વસ્તુ મગાવવાની અથવા તો નિકાસ કરવાની, આયાત નિકાસનું શક્ય બને છે. યતો હિ તત્ર ધાતુ મૂલ્યમ સર્વત્ર સમાનતયા સ્વીક્રિયતે. યતો હિ કારણ કે, તત્ર એટલે ત્યાં, ધાતુ મૂલ્યમ એટલે ધાતુનું મૂલ્ય, સર્વત્ર એટલે બધે જ, સમાનતયા સ્વીક્રિયતે એક સરખી રીતે સ્વીકારવામાં આવે છે. કારણ કે ધાતુનું મૂલ્ય બધે જ એક સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એટલા માટે એનું વિનિમય છે શક્ય બને છે. શિષ્ય કહે છે એવં સ્થિતે કિંમર્થ કારગજી મુદ્રા પ્રચલિતા જાતા. આમ સ્થિતે કિંમર્થમ કારગજી મુદ્રા પ્રચલિતા જાતા. આમ હોય ત્યારે શા માટે, કિંમર્થમ એટલે શા માટે, કાગજી મુદ્રા કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિતા જાતા પ્રચલિત થઈ. આમ હોય ત્યારે શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત થઈ? જો સિક્કાની મુદ્રા છે એનું વિનિમય ને બધું વ્યવસ્થિત હતું, તો કાગળની મુદ્રા શા માટે પ્રચલિત થઈ? ગુરુજી કહે છે ધાતુ મૂલ્યમ સર્વદા સર્વતઃ સમાનમ ન ભવતિ. ધાતુ મૂલ્યમ એટલે ધાતુની કિંમત, સર્વદા એટલે હંમેશા, સર્વત્ર એટલે બધે, સમાનમ ન ભવતિ સમાન હોતી નથી. ધાતુની કિંમત હંમેશા બધે જ સમાન હોતી નથી. યદા ધાતુમયી મુદ્રા સ્વકીયાત નિર્ધારિતાન મૂલ્યાત અધિકમ મૂલ્યમ દદાતિ તદા જનાઃ તામ સંગૃહ્ય તિષ્ઠન્તિ. યદા જ્યારે ધાતુમયી મુદ્રા, ધાતુની મુદ્રા, સ્વકીયાત પોતાના, નિર્ધારિતાત મૂલ્યાત નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા અધિકમ મૂલ્યમ દધાતિ વધારે મૂલ્ય ધારણ કરે છે, તદા ત્યારે જનાઃ તાહ સંગૃહ્ય તિષ્ઠન્તિ લોકો તેનો સંગ્રહ કરે છે. જ્યારે ધાતુની મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્યથી વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. તતઃ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જને અનુભૂયતે. તતઃ ત્યારબાદ, જને એટલે લોકો, મુદ્રાયા એટલે મુદ્રાની તીવ્ર આવશ્યકતા, તીવ્ર જરૂરિયાતનો અનુભૂયતે એટલે અનુભવ કરે છે. ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે. યદા નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યતે, જ્યારે નિર્ધારિત અથવા તો નિશ્ચિત મુદ્રાઓ ન પ્રાપ્યતે મળતી નથી, જ્યારે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી, તદા સ્વાભાવિકત્વેન યત કશ્ચિત અન્ય ઉપાય કરણીય એવ.
तदा त्यारे स्वाभाविकम एतत् स्वाभाविक छे के त्यारे ए स्वाभाविक छे के कश्चित अन्य उपाय कोई अन्य उपाय करणीय एवो करवो ज जोईए त्यारे ए स्वाभाविक छे के अन्य उपाय करवो जोईए तस्मात् आधुनिके काले कागजी मुद्रा व्यावहारियते तस्मात् तेथी आधुनिके काले अत्याરના સમયમાં કાગજી મુદ્રા એટલે કાગળની મુદ્રાનો વ્યવહારિયતે વ્યવહાર કરવામાં આવે છે કે પહેલાના સમયમાં ધાતુની બનેલી મુદ્રાઓ છે હતી તો એમાં એવું બન્યું કે જ્યારે ધાતુના સિક્કાઓ ધાતુમાંથી બનેલા સિક્કાઓ છે એનું મૂલ્ય વધે ત્યારે લોકો છે એનો વધારે પડતો સંગ્રહ કરે છે તો એના માટે જે મુદ્રાની છે એ તીવ્ર જરૂરિયાતનો અનુભવ થાય મીન્સ કે તીવ્ર જરૂરિયાત છે ઊભી થતી તો એના માટે જે કાગળની બનેલી મુદ્રા છે એ બનાવવામાં આવી शिष्य के छे मान्य गुरुवः माननीय गुरुजी कागजी मुद्राया अपरः अपि कश्चित् विशेषः कागजी मुद्राया એટલે કાગળના મુદ્રાની અથવા તો કાગળના ચલણની अपि એટલે પણ अपरः કોઈ બીજી વિશેષ અસ્તિ વિશેષતા છે શું કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે ગુરુજી કહે છે ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતિ धातुमयी मुद्रा એટલે ધાતુમાંથી બનેલી મુદ્રા ભાર સહિતા એટલે કે વજનદાર ભવતી એટલે હોય છે ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે કાગજી મુદ્રા ભાર રહિતા ભવંતિ કાગળની મુદ્રા વજન રહિત હોય છે ધાતુની બનેલી મુદ્રાનું વજન વધારે હોય છે અને કાગળની મુદ્રાનો ઓછો વજન હોય છે अतः कागजी मुद्राणां वहनं सर्वथा सुकरं भवति अतः तेथी कागजी मुद्राणां वहनं कागळनी मुद्रानुं वहन सर्वथा એટલે હંમેશા સુકરમ ભવતિ એટલે સરળ હોય છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કાગળની મુદ્રા છે એ વધુ સહેલાઈથી લઈ જઈ શકાય છે એનું વહન છે એ સરળ હોય છે આર્થિકે વ્યવહારે ચ સારલ્યમ ભવતિ આર્થિકે વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહારો પણ સારલ્યમ ભવતિ એટલે સરળતાથી થાય છે આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે शिष्य के छे कागजी मुद्राया प्रतिकृतिकरणमपि सरलतया कर्तुं शक्यते कागजी मुद्राया એટલે કાગળની મુદ્રાઓની प्रतिकृतिकरणमपि નકલ કરવાનું કામ પણ સરળતયા કર્તું શક્યતે સહેલાઈથી શક્ય બને છે કે કાગળની મુદ્રાઓની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે એના જેવી ખોટી બીજી નોટ છે છાપવાનું કામ એ કેવું બને છે सरल बने छे तेनो दुर्जनः तस्य प्रतिकृतिं विरज्य व्यवहारं कुर्वन्ति चेत महती हानि भवति तेनो तेथी दुर्जना એટલે દુષ્ટ લોકો તસ્ય તેની प्रतिकृति એટલે નકલ બનાવીને વિરજ્ય એટલે બનાવીને નકલ બનાવીને વ્યવહારं कुर्वन्ति વ્યવહાર કરે છે ચેત महती हानि भवति જેથી મોટું નુકસાન થાય છે કે દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે જેથી મોટું નુકસાન થાય છે ગુરુ કહે છે હાનિસ્તુ ભવત્યેવ નુકસાન તો થાય જ છે વસ્તુતઃ તાદૃશમ કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકી વ્યવસ્થાં કરતે પાતયિતું શક્નોતિ વસ્તુતઃ એટલે હકીકતમાં તાદૃશમ કર્મ તેવા પ્રકારનું કાર્ય કસ્યચિત દેશસ્ય કોઈ પણ રાષ્ટ્રની અથવા તો કોઈ પણ દેશની આર્થિકી વ્યવસ્થાને પાતયિતું શક્નોમિ પાડવા માટે સમર્થ બને છે તે હકીકતમાં તેવા પ્રકારનું કાર્ય કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને પાડવા માટે શક્ય બને છે તાદૃશમ ન ભવેત તેવું ન બને તે માટે इत्यतः ते माटे कागजी मुद्रायां कश्चित् विशेषः क्रियते कागजी मुद्रायां कागळनी मुद्रामां कश्चित् विशेषः क्रियते कई विशेष कार्य करवामां आवे छे शिष्य कहे छे कस्तत्र विशेषः भवति तेमां शुं विशेष होय छे गुरु कहे छे सांप्रतिके व्यवहारे रूप्यक नामना या कागजी मुद्रा प्रचलिता अस्ति तस्यां शासनेन बहुनी कूटस्थानानि स्थापयितानि सन्ति सांप्रतिके व्यवहारे वर्तमान समयमां रूप्यक नामना या कागजी मुद्रा प्रचलिता अस्ति रूपिया नामनी जे कागळनी
મુદ્રા પ્રચલિત છે। વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે તસ્યં શાસનેન તેમાં શાસનેન એટલે સરકાર વડે બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંધિ। બહુની એટલે ઘણા બધા, કૂટસ્થાનાની એટલે ગુપ્ત સ્થાન અથવા તો છુપા ચિહ્નો, સ્થાપિતાની સંધિ મૂકવામાં આવેલા છે કે તેમાં સરકાર વડે ઘણા બધા છુપા ચિહ્નો મૂકવામાં આવેલા છે। તદ્યથા શતરૂપ્યકસ્ય તદ અધિક રૂપકસ્ય ચ કાગજ્યામ ભારતીયાયામ મુદ્રાયામ જલચિહ્નમ સુરક્ષાસૂત્રમ ઉદ્ગત મુદ્રણમ અદૃશ્યમ ચિહ્નમ સૂક્ષ્માક્ષરલેખઃ ચ એતિ। તદ્યથા જે આ પ્રમાણે છે કે ભાઈ વર્તમાન સમયના વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા, જે નોટો છે એમાં સરકાર દ્વારા ઘણા બધા જે છુપા ચિહ્નો છે મૂકવામાં આવ્યા છે કે જે આ પ્રમાણે છે। શતરૂપકસ્ય 100 રૂપિયાની ચ તદ અધિકસ્ય રૂપ્યકસ્ય અને તેનાથી વધારે રૂપિયાની કાગજ્યામ કે કાગળની ભારતીયાયામ ભારતીય મુદ્રા 100 રૂપિયાની કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જલ ચિહ્ન એટલે જળ ચિહ્ન, સુરક્ષા સૂત્ર એટલે સુરક્ષા કરનારો તાર, ઉદ્ગત મુદ્રણ ઉપસાવેલું મુદ્રણ, અદૃશ્યમ ચિહ્ન ન દેખાય તેવું ચિહ્ન ચ અને